તો મિત્રો ફરીવાર અમે આવી ગયા ગામથી શહેર સુધીની સિરીઝમાં. તો ભાઈ હવે હું કંટાળ્યો હું હાવ, કારણ કે આ કરસનીયો કપાતર ગામડેથી આવ્યો હોય એટલા ટાઈમથી, પણ ખાવું પીવું ને હુવું એના સિવાય કાંઈ કામ કરતો નથી. એટલે આપણે એને બોલાવી ને પૂછીએ કે કરવા શું આવ્યો, એને બોલાવીએ આપણે. દુકાનનો ફોન કરસનિયા ધારવે આવ્યું. હાલ આવ્યો. કરસનિયા હા ભાઈ. ભાઈબંધ તું ગામડેથી આવ્યો હે, હા 2-2.5 મહિના થઈ ગયા. હા બરાબર. તારે કઈ કામ ધંધો કઈ કરવો નથી. તારા બાપા વારંવાર પૂછે મને, મારો છોકરો ની આવ્યો શું કરે હો. હવે તું પેલા તો મને ઈ કે તું ત્યાંથી કરવા શું આવ્યો, મને તો ઈ ખબર નથી. જો ભાઈ, એમાં એવું છે ને કે ગામડે કોઈ મને છે ને દીની દીકરી નથી દે એમ. બધા એમ કે સિટીમાં કામ કરતા હોય ને તો દીકરી દે અમે. હું અહીંયા લગ્ન કરવા હાટુ આવ્યો છું. તારા બાપા તો એમ કહેતા હતા કે મારા કરસનિયા લીલ પરણાવો, એનું થાય એમ જ નથી. તું નીલ ની નીલ બિલ રેવા દે, તું બાપાની વાત માન, તું મારી વાત માન. એટલે તારે ભણવું જ છે. મારે ભણવું છે. લગ્ન કરી જ લેવા, કરી જ લેવા, મરી જ જવું તારે. મરી જ જવું. રેવા દે 7 વર્ષ થયા અહીંયા, તું રેવા દે, લગ્ન રેવા દે. ના ના, મારે લગ્ન કરવા જી થાય મારે જોવું છે. શું તારે જોવું? ભાઈ આવે સવારે ઉઠીને રોટલા દે, સાંજે રોટલા દે. તને એ જ ભાન છે રોટલાની ને ગામડાની ની. તને તને 1 રૂપિયાની તારા બુદ્ધિ છે પેલા? મારે તને શું આવડે? તને દીકરી દે મને કે તને કઈ કામ ધંધો આવડે હો? એટલે મને પાણી વાળતા આવડે, ભેહું ધોતા આવડે. એટલે એમાં કોઈ દીકરી નો દે પાણી વાળવા. તો સિટીમાં આવ્યો છું તો તું અહીં શું કામ કરી મને કે? ઈ તો હવે તારે જોવાનું છે ને. જો અહીંયા હે ને કંપની હોય, બરાબર. અહીંયા સવારે 8 વાગે જવાનું હોય, એટલે 6 વાગે ઉઠવું પડે. 6 વાગે ઉઠી 8 વાગે કંપનીએ જવાનું, સાંજે 8 વાગે આવવાનું. એટલું ઉઠવું પડે એટલું બધું તો અહીં ભેગું થાય. સિટીમાં યાર અમથું હે સિટી, ગામડા જેવી મજા નથી મારો ભાઈ. ત્યાં વાડીએ કામ કર, તારે એટલી જમીન એને હાચે, દીકરી ન્યાય દેવાના હે. મારે સિટીમાં કાંઈક કરીશું. હાલની વેલા ઉઠી જાઉં, આપણે લગ્ન કરવા તો એટલું તો કરવું ને. તું 2.5 મહિનામાંથી 10 વાગ્યા પેલા કેદી ઉઠ્યો મને કે અહીંયા ઉઠી જાઉં, કાંઈક કરીશું. જો કરશનિયા, તું આવ્યો, તારા હોટલના ભાડા, તારા જમવાના ખર્ચા, તારા ફરવાના ખર્ચા, તારા કપડા, તારા મોબાઈલના બેલેન્સ, હવે તું મને પોહાતો નથી. કાં તું ગામડે વહી જા, બાકી કાંઈક કામ ધંધો ચાલુ કરી દે યાર. કાંઈક કામ ધંધો કરી નાખીએ, કાંઈક કામ ધંધો ગોત દે. તું શું કરી મને કે? તને શું ફાવે મને? જો ગાયું દોતા આવડે છે, તને લખતા વાંચતા આવડે? તો મારે તો તું આ લોઢું આ મજૂરી કરી, તું મજૂરી કઈક કરી લઉં, કઈક ગોતી દે. શું કરવાનું છે બોલ. તો આપણે જાય એક જગ્યાએ, ત્યાં સારું કામ હશે તો તને કેવું. પણ જે આ તને દેખાય આ જમીન બધી, આ બધી જમીન દેખાય છે, આ ગયડું, આ પરબરાઈ, એને ભાંગતા ને તોડતા ને પાધર પટ કરતા આવડશે તને? આમાં તો મારી હાથ પેટી વહી જાય તો ના થાય. કઈક બીજું દે. બીજું કામ? બીજું હું તને કામ દઉં? ભેહું સારતા આવડે, ભેહું સારતા. લા ભેહું સારવા તું અહીંયા અહીં કેમ મને ભેંસ ગોતવા જાવી? આ સિટી હેલા બીજું કઈ ગોત દે ને કામ ભાઈ. હવે તું હું કામ તને ગોતી દઉં? એટલા 2 મહિનાથી હાસવે છો, 2 થી થોડાક દી વધારે કઈ ગોતી દે કામ. તું કરશનિયા ગામડે હોયો જ આવે. ના માર ન જાવ, તું કામ ગોતી દે મને. ફાઇનલ કામ કરી? ફાઇનલ કરી ગોત દે તું. તો કાલે 9 વાગે ઉઠી જાય છે, આપણે એક જગ્યાએ જઈ આવીએ. ઇન્ટરવ્યુ દેવું જો, ઇન્ટરવ્યુમાં ખબર પડે ને. ત્યાં તને બધું પૂછે, તારો બાયોડેટા માંગે, તે હું કામ કરે માંગે. બાયોડેટા એટલે? બાયોડેટા એટલે ખબર નથી પડતી નહીં તને? એલા ઈ નથી ખબર પડતી. તને કંપની કામે રાખશે કોણ? બાયોડેટા હે તારો કઈ? ઈ એટલે શું કહેવાય બાયોડેટા? ઈ વળી કેવું નવી ભેં આવી માર્કેટમાં? સાંભળો, બાયોડેટા ને ભેં કે ભાઈ તો તારું ભેગું નહીં થાય. તને કાલ હું ટિકિટ કરાવી દઉં બસ. ના ના, ગામડે નથી જવું. તું મને ક્યાંક કારખાનામાં વળગાડ દે કામ. તો પેલા તારો બાયોડેટા બનાવવો જોઈએ ને મારે. તું ગામડેથી ઓલા કાગળિયા લઈને આવ્યો, ઈ બાયોડેટા નો કહેવાય હો. તો શું કહેવાય? ઈ નો કહેવાય? ઈ નો કહેવાય. તું સવારે પેલા હે ને, તું 5 વાગ્યામાં ઉઠી જા. 5 વાગે ઉઠું તો એક દી પ્રેક્ટિસ તો પાડવી પડે ને ભાઈ. કાઈ વાંધો નહીં, કાઈ કહીશું. તો જાય આપણે કાલ કંપનીએ, પહેલા બાયોડેટા તારો બનાવી લઈએ, પછી એક કંપની મળીએ. તારથી થાય એમ છે કે નથી થાય એમ?
હાલ તો જઈએ આપણે.